ગચ્છતિ જીવ એકઃ. અંત સમયે માણસની સાથે ફક્ત ને ફક્ત કર્મ જ આવે છે. લખી રાખો. શું આવે છે દાદા? કર્મ જ આવે છે. કંઈક એવું કરો કે મારા મહારાજને એમ થાય, મારા ભક્તની રક્ષા મારે કરવી પડશે, મારે જવું પડશે. કેટલી સરસ આ બધી વાતો છે. રજોગુણ વધારે, તેની ઈચ્છા એટલી વધારે, ઈચ્છા જેટલી વધારે એટલી દોડધામ વધારે થાય, પ્રવૃત્તિ વધારે થાય. અને યાદ રાખો, જેટલી પ્રવૃત્તિ માણસ વધારે કરે ને એટલો મદ એટલે નશો, કેફ વધારે ચડે. અને કેફ ચડે તો એને પોતાને ખબર ન પડે, એને તેમ થાય હજી હું અસંતોષ, હજી વધારે ભેગું કરું, અટકવાનું મન ન થાય, છોડવાનું મન ન થાય, અસંતોષની આગ. અને આજે પાંચમી વૃત્તિ હવે આપણે શ્રવણ કરવી છે. ચાલો તૈયાર થઈ જાઓ. રજોગુણી આ મૃત્યુલોકમાં રજોગુણ પ્રધાન જેટલા માણસો રહે છે બધાને કામ લાગી એવી પાંચમી વાત. અતિ અનમ્રતા નમતન લેસા, અતે અનમ્રતા નમતન લેસા, યા કો નામ હે સ્તંભ વિશેષા. સ્તંભ નામનો દોષ છે. કયો દોષ? સ્તંભ. આપણી ભાષામાં સંસ્કૃત શબ્દ છે અક્કડપણું. ગુજરાતી ભાષામાં કહેવું હોય તો અક્કડપણું. અતિ અનમ્રતા નમતન લેસા, યા કો નામ હે સ્તંભ વિશેષા. અતિ અનમ્રતા. નમ્રતા એટલે નમવું, અનમ્રતા એટલે ન નમવું, પણ થોડી ઘણી નહીં. કેવી? અતિ. અતિ અનમ્રતા. નથી લાગતું આજનો માણસ એટલો બધો અક્કડ બનતો જાય છે, એટલો બધો ફક્કડ બનતો જાય છે કે એની પક્કડ ઢીલી પડતી જ નથી. બોલો, किसी ने बड़ा अच्छा लिखा है, झुकता है वो जिसमें जान होती है, झुकता है वो जिसमें जान होती है, अक्कड़पन तो मुर्दों की पहचान होती है. આ બધા સદગુણને સમજવા બહુ જરૂરી છે. આ રજોગુણની વૃત્તિ એટલે કે રજોગુણમાંથી પ્રગટ થયેલી બધી પ્રવૃત્તિઓ દુર્ગુણો ગણો. એ દુર્ગુણો, એની સામે સદગુણો, નમ્રતા કેવી હોય, અનમ્રતા કેવી હોય, ગુડ વર્સિસ બેડ, બ્લેક વર્સિસ વ્હાઇટ, આ બંને સમજવું જરૂરી છે. ઘણીવાર આપણને ખબર પણ ન હું અક્કડ છું. મેં ઘણા હરિભક્તો જોયા છે, બહુ નાની વાતે આખો પરિવાર તૂટી જાય, બહુ નાની વાતે આખો સમાજ છૂટો પડી જાય, બહુ નાની વાતે મોટા મોટા પ્રસંગો બગડી જાય, એના પેટનું પાણી ન હલે. એના હાથમાં સત્તા હોય ને, એના હાથમાં પદ હોય ને, એના હાથમાં પોસ્ટ હોય ને, એના હાથમાં બાજી હોય ને, વર મરો, વરની મા મરો, વરનો બાપ મરો કે વરનો કાકો મરો, પણ ગોરનું તરભાણું ભરો. આવો ભયંકર સ્વાર્થ, આવો ભયંકર સ્તંભ એના જીવનમાં જોવા મળે. ઘણા બધા ચરિત્રો એવા છે, પણ એક ચરિત્ર આજે મને લેવાનું મન થાય છે. પૂજ્યપાદ ગુરુજીએ સંત સભામાં એકવાર અદ્ભુત આ વાત કરી હતી. વાત છે ભગવાન શ્રીહરિ આ પૃથ્વી પર પ્રગટ છે ત્યારની. ગુરુદેવ રામાનંદ સ્વામીએ દીક્ષા આપી, સરજુદાસ સહજાનંદ સ્વામી બન્યા. ગુરુદેવ રામાનંદ સ્વામી ધામમાં ગયા, પોતાની ગાદી ઉપર બેસાડ્યા છે, એટલે સહજાનંદ સ્વામી હવે ભગવાન સ્વામિનારાયણ તરીકે ઓળખાતા થયા. સરજુદાસમાંથી સહજાનંદ સ્વામી, અને સહજાનંદ સ્વામી હવે સ્વામિનારાયણ ભગવાન બની ગયા.
જય જયકાર થવા લાગ્યો. ચારે બાજુ ભગવાનનો યશ વધવા લાગ્યો. પાપી, પુણ્યશાળી, સજ્જન, દુર્જન કહેવાય છે ને, આકાશમાં સૂર્ય ઉગે ને આંધળાને પણ અહેસાસ થાય કે માથે સૂર્ય આવી ગયો છે. આવું ઐશ્વર્ય લેરી આવ્યા આજ લેરમાં, હે અતિ મેર કરી મેરબાન. કેવી વાતો છે. લેરી આવ્યા આજ લેરમાં, હે અતિ મેર કરી મેરબાન. દુખિયા જીવ સુખિયા કર્યા, અને પાપી કર્યા પુણ્યવાન. ભગવાન અને ભગવાનના એકાંતિક મોટા પુરુષો જ્યારે અતિ આનંદમાં આવે ને, જીવનું કામ થઈ જાય. ભગવાન શ્રીહરિ ગાદી ઉપર બેઠા છે. સૂર્ય કરતાં પણ વધારે ભગવાન શ્રીનો પ્રતાપ પ્રકાશિત થયો છે. બધા સ્વીકારવા લાગ્યા છે, આ તો ભગવાન છે, સર્વોપરી છે. મોટા મોટા સમર્થ સંતો ભક્તોએ સ્વીકારી લીધો. સાંભળજો, અક્કડપણું કોને કહેવાય, સ્તંભ કોને કહેવાય. આ બધા અહંકારના જ પ્રકારો છે, પણ અહંકારની અંદર પણ ઘણા બધા દોષો રહ્યા છે. એ બધા ઓળખવા પડશે. આખું પેકેજ છે. પૂજ્યપાદ ગુરુજી અનેક વાર વાત કરે છે. આપ સર્વે ભક્તોએ કથા ગંગામાં વાત સાંભળી છે. ગુરુજી આ વાત કરે, વાત છે ડભાણના સંપ્રદાયના મૂર્ધન્ય એક વિદ્વાન વક્તા, જેમની વાણીમાં એક ચમત્કાર હતો, એવા અક્ષર નિવાસી જગત પ્રકાશ સ્વામી, બહુ સારા વિદ્વાન વક્તા અને સત્સંગી જીવનની કથામાં વારે વારે કહેતા. એમના શબ્દો પૂજ્યપાદ ગુરુજી ખૂબ સંતોને વારે વારે સંભળાવે. કથા ગંગામાં આપણે સાંભળ્યા છે. પુરાણી સ્વામી કહેતા કે લોઢા છાપ માણસ સારો, પણ લાકડા છાપ નહીં સારો. આજનો માણસ લાકડા છાપ થતો જાય છે. આજનો માણસ લાકડા છાપ થતો જાય છે. મંદિર હોય, મંદિરમાં હૂક બનાવ્યું હોય, લોઢું હોય ને, ભલે કડક દેખાય છે, અક્કડ દેખાય છે, પણ ગરમ કરો ને ઢીલું પડી જાય. જેમ વાળો એમ વળી જાય. લોઢું અક્કડ છે, પણ ગરમ કરો તો એટલું સારું છે. જેમનું વાળવું હોય ને એમ વળી શકે. પણ પેલું લાકડું છે ને, એને તમે વાળવા જાઓ ને, તૂટી જશે, ટુકડા થઈ જશે, પણ વળશે નહીં. હજી તો 22 વર્ષની ઉંમરના સ્વામિનારાયણ ભગવાનને લોકો સર્વોપરી માની ભજવા લાગ્યા, પૂજવા લાગ્યા, જપવા લાગ્યા. પણ શું ભગવાનને સ્વીકારવા એ કઈ સહેલી વાત છે? આવું ઐશ્વર્ય સમાધિ કરાવતા, ચપટીમાં લોકોને ધામમાં મોકલી દીધા. તો પણ મુક્તાનંદ સ્વામી જેવા મોટેરા સંતોએ, પર્વતભાઈ જેવા પર્વત જેવા હરિભક્તોએ જેને ભગવાન તરીકે સ્વીકાર્યા. પણ રામાનંદ સ્વામીના એક શિષ્ય હતા, મહાસમર્થ હતા. સ્વામીની કૃપાથી સમાધિ એણે સિદ્ધ કરી હતી. સમાધિમાં જતા 10 દિવસ પદ્માસન લગાવી બેસી જાય, ગોલોક વૈકુંઠમાં ચક્કર મારીને આવે. આવા સમર્થ મેઘજીત વણિક. કોણ? હવે આ મેઘજીત ભગવાનનો જેમ યશ વધે ને એમ એના પેટમાં બળતરા ઉપડી. સભામાં આવી મુક્તાનંદ સ્વામી જેવા મોટા સંતો બેઠા છે. શ્રીજી મહારાજ તો દાસના દાસ થઈને રહેતા. ફરીવાર આજે તમને નાની વાત કરી દઉં. પૂજ્યપાદ ગુરુજીનું પ્રેઝન્ટેશન યુવા સેમિનાર દરમિયાન લોયાધામનો યુવાન, આ પ્રેઝન્ટેશન તમે પાકું કરજો. તમે વારે વારે એના મુદ્દાઓ લખ્યા છે, નોંધ્યા છે, યાદ રાખજો. પૂજ્યપાદ ગુરુજીએ એમાં ભગવાન શ્રીનું દાસત્વ કેવું હતું, ભગવાન હોવા છતાં કેટલા સરળ થઈને, કેટલા હસમુખા થઈને રહેતા આપણે જાણીએ છીએ. અરે આ પ્રસંગ તો આપણે બધા યાદ રાખવો જોઈએ. ભલે કથા છે અક્કડપણાની, પણ આપણે અક્કડપણાને ઓળખવું હશે તો નમ્રતા આપણામાં કેટલી છે એ પણ જાણવું પડશે.
નમ્રતા નથી એટલે કડપણું છે. કોઈ બહુ સરસ લખ્યું છે, લખવા જેવું છે, યાદ રાખવા જેવું છે. થોડું જતું કરતા શીખો, થોડું જતું કરતા શીખો, થોડું જાતે કરતા શીખો અને થોડું જોયા કરતા શીખો. તો જિંદગી જીવતા શીખી ગયા તમે.